જો 13મું ચેપ્ટર છે આપણું ઘાત અને ઘાતાંક, એની અંદર સ્વાધ્યાય જોતા હતા, સ્વાધ્યાય 13.1 એમાં 7મા નંબરનો દાખલા છે સાદુરૂપ આપો. તો સાદુરૂપ એટલે આપણે શું કે એની કિંમત શોધવાની છે જે આપણને આપેલું હોય. તો મેં માઈનસ આધાર આપણને આપેલો તેમાં મેં તમને શીખવાડ્યું કે જ્યારે માઈનસ આધાર હોય એની ઘાત કેવી હોય? બેકી. જો માઈનસ આધાર હોય એની ઘાત બેકી હોય તો જવાબ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. કરવાનો ગુણાકાર છે, કરવાનો ગુણાકાર, પણ જવાબ કેવો આવે? પ્લસ આવે. અને એક્યો આધાર એનો કેવો હોય? એકી હોય તો પાછો શું આવી જશે? એનો માઈનસ નો માઈનસ જ રહે. અહીંયા આપણને આપ્યું છે -4 ની 3 ઘાત. તો -4 ની 3 ઘાત, તો આની અંદર જો તો આપણે -3 ની 4 ઘાત એટલે -4 નો 3 વખત શું કરવાનું છે? ગુણાકાર. ગુણાકાર. 14 16 નો 16 64 કેવા આવશે? કેમ કે ઘાત કેવી છે? એકી એટલે 3 છે, માટે આપણે એને લખી શકીએ. પછી -3 ગુણ્યા -2 ની 3 ઘાત, -3 ગુણ્યા -2 ની 3 ઘાત, તો -3 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. હવે જો અહીંયા ઘાત બેકી છે, એકી છે, પણ જવાબ પ્લસ આવશે. કેમ પ્લસ આવશે? કારણ કે અહીંયા માઈનસ બાજુમાં -3 આપેલા છે. તો -3 અહીંયા આપ્યા છે તો આપણે બે ની સંખ્યાની જોડ બનાવીને એનો ગુણાકાર કરી દઈએ તો 3 દુ 6, 6 કેવા આવી જશે? પ્લસ. કેમ કે આપણે ની કેવા છે? માઈનસ. કેવા છે? માઈનસ. તો અહીંયા બી એ જ રીતે થશે. 2 દુ 4, તો 4 પણ કેવા થઈ જશે? પ્લસ. અને 6 24 કેવા આવી ગયા? પ્લસ થઈ જશે. ધ્યાન રાખજો અહીંયા એકી ઘાત છે તો બી પ્લસ કેમ આવે? કેમ કે બાજુમાં -3 આપેલો છે. શું આપેલું છે? -3 આપણને આપેલો છે, માટે આપણે એ રીતે એને જવાબ લઈ શકીએ. પછી જો -3 ની 2 ઘાત, -3 ની 2 ઘાત ગુણ્યા -5 ની 2 ઘાત, તો અહીંયા -3 ગુણ્યા -3 ગુણ્યા -5 ગુણ્યા -5, તો આ બંનેનો ગુણાકાર કરે તો 3 કરી 9 અને 5 બંને પ્લસ થઈ ગયા. કેમ કે બંને કેવા હતા? માઈનસ હતા. 25 9 225 કેટલા થઈ જશે? 200. છેલ્લા નંબરનો દાખલો જાતે કરી દેજો તમે. હવે જો 8મા નંબરનો છે સંખ્યાની સરખામણી કરો. હવે સંખ્યાની સરખામણી કરવાની છે. સરખામણી એટલે મતલબ શું? કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો અહીંયા આપણને આપી છે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત, 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત આપી છે. અને બીજી સંખ્યા આપી છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. તો સિમ્પલ છે, અને બે રીતે આપણે કરી શકીએ છીએ. નાની મોટી અહીંયા ઘાતને આધારે પણ કરી શકાય કે 10 ની 12 ઘાત આપી છે એટલે 10 નો પાછળ અહીંયા આપણને આપી છે 1 ની પાછળ 12 જીરો લખવી પડશે. જેટલી ઘાત છે એટલી વખત 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરીએ તો 12 વખત કરવો પડે. પણ અહીંયા આપણને ખબર પડી જશે કે જો 2.7 આપ્યા છે તો આમાંથી નાની મોટી સંખ્યા આપણે ડાયરેક્ટ લખી દઈએ તો બી ચાલશે. આનો કેમ કે 12 વખત આપ્યું છે એટલે લાંબુ થઈ જશે. કેમ કે અહીંયાથી આપણે પોઈન્ટ કાઢીશું તો જે સંખ્યા આપણને આપી છે એમાં નાની મોટી, તો આ બંનેમાં જેની ઘાત વધારે છે સંખ્યા કેવી થઈ જશે? મોટી થઈ જશે. એટલે આ સંખ્યા આપણને મોટી આપી છે તો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત. પછી મોટી છે તો ચિહ્ન આવશે લેસ ધેન 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. પછી બીજી છે 4 ગુણ્યા 10 ની 14 ઘાત. અને બીજો છે 3 ગુણ્યા 10 ની 17 ઘાત. તમને દેખાય છે? તો દેખાય તો નથી નથી. તો જો આમાં બી ઘાત કઈ છે? આ મોટી છે 17 ઘાત આપણને આપી છે તો 4 ગુણ્યા 10 ની 14 ઘાત. પછી આવશે લેસ ધેન 3 ગુણ્યા 10 ની 17. બરાબર. એ આપણને ઘાત મોટી છે એ પ્રમાણે આપણને આપેલા છે. બસ આટલું છે સ્વાધ્યાય 13.1 ની અંદર લખી દો. ચલો પછી આગળ શીખવાનું.
હવે જો આપણે બીજો નવો પોઈન્ટ શીખવાનો છે ઘાતાંકના નિયમો. અત્યાર સુધી આપણે જે કિંમત શોધો, સાદુરૂપ આપો કે જે શીખ્યા, હવે આપણે ઘાતાંકના નિયમો શીખવા છે. તો ઘાતાંકના નિયમ જે છે એ નિયમને આધારે તમારે આગળ સાદુરૂપ અને કિંમત શોધવાની ઝડપથી આપણે કરી શકીએ. જ્યારે આપણને જે પણ આપણને આધાર આપ્યો છે, આધારને આધારે જે નિયમ છે નિયમનો ઉપયોગ કરો તો આપણે સરળતાથી અને ઝડપથી દાખલો ગણી શકાય. તો એ જે નિયમ છે એની અંદર પહેલો નિયમ એવો છે કે જ્યારે આપણને બે આધાર સરખા હોય, શું હોય, બે આધાર હોય કે ત્રણ હોય, તો બે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનું ચિહ્ન આપણને આપેલું હોય. દાખલા તરીકે અહીંયા a ની n ઘાત ગુણ્યા a ની m ઘાત. જો બે આધાર સરખા, એટલે આધાર મતલબ અહીંયા બંને જગ્યાએ a આપેલો છે, વચ્ચે કયું ચિહ્ન છે, ગુણાકારનું ચિહ્ન હોય, તો ઘાતનો સરવાળો થાય. શું થાય, ઘાતનો સરવાળો. આ પહેલો નિયમ છે કે બે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો સરવાળો કરી દેવાનો કે જે આપણને જે પણ સંખ્યા આપે છે. દાખલા તરીકે અહીંયા જોઈએ છે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. તો જો બે આધાર સરખા છે, વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, તો 2 ની કેટલી થશે, 3 + 5 બરાબર 2 ની કેટલી થશે, 8. તો આપણે એને ડાયરેક્ટ અહીંયા 8 ઘાત આપણે ઘાતનો સરવાળો, પણ ક્યારે આધાર સરખા હોય ત્યારે. 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા ત્રણ આધાર સરખા છે. કેટલા આધાર સરખા છે, ત્રણ આધાર સરખા છે. તો ત્રણે ત્રણ આપણે જોડે લઈ શકીએ. તો 5 ની જો અહીંયા 2 ઘાત છે, પછી અહીંયા કોઈ ઘાત નથી તો ત્યાં કેટલી લેવાની, 1 લેવાની, અને અહીંયા કેટલી છે, 3 છે તો ત્યાં 3. ધ્યાન રાખવાનું કે ત્રણે ત્રણ વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે કે નહીં એ જોવાનું. પાછું જો ગુણાકારનું ના હોય, બીજું ચિહ્ન હોય તો પાછો નિયમ બદલાઈ જાય. તો એ નિયમ યાદ રાખવાનો. તો અહીંયા થઈ જશે કેટલી થશે, 5 ની કેટલી ઘાત થઈ જશે, 6 ઘાત. કેટલી થઈ જશે, 6 ઘાત. તો આ નિયમથી આપણે ચાલવાનું. જો માઈનસ આપણને આપ્યો તો પણ આપણે એ રીતે 6 ની 2 ઘાત ગુણ્યા -6 ની 9 ઘાત. તો અહીંયા બીજો બે આધાર સરખા છે અને વચ્ચે કયું ચિહ્ન છે, ગુણાકારનું ચિહ્ન છે. તો એની અંદર બી આપણે એ રીતે કરી શકીએ, -6 ની 2 + 9 બરાબર -6 ની કેટલી થશે, 11. તો પહેલો નિયમ છે કે બે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો શું થાય, સરવાળો થશે. બીજો નિયમ છે એનો કે બે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય, a ની n ઘાત ભાગ્યા a ની m ઘાત. તો જો આવું હોય એટલે કે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતની માઈનસ થશે, બાદબાકી થશે. શું થશે, બાદબાકી થશે. પણ આવું ક્યારે થશે, બાદબાકીની અંદર ત્રણ નિયમ છે. જો બે આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય, તેમાં ત્રણ નિયમ આવે છે. તો આ નિયમ ક્યારે લાગુ પડશે, તો n પછી અહીંયા કયું ચિહ્ન મૂક્યું આપણે, ગ્રેટર ધેન. કયું મૂક્યું, ગ્રેટર ધેન. એટલે કે m ની કિંમત વધારે, m કરતા n ની કિંમત કેવી હોય, વધારે હોય ત્યારે આ નિયમ લાગુ પડે. n ની કિંમત મતલબ અહીંયા જે પહેલી સંખ્યા આપણને કોઈ સંખ્યા આપેલી હોય એની કિંમત, એની ઘાત વધારે હોય ત્યારે આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે અહીંયા લખીએ છે આપણે 4 ની 5 ઘાત ભાગ્યા 4 ની 2 ઘાત. તો અહીંયા શું આવશે, 4 ની 5 - 2 ઘાત બરાબર 4 ની 3 ઘાત. તો 4 ની 3 ઘાત આપણે અહીંયા શું કર્યું કે જે રીતે જો, તો અહીંયા 5 ઘાત આપણને આપી છે, તો જો આ n છે તો n ની કિંમત કેવી થાય, વધારે. કોના કરતા, m કરતા. તો અહીંયા m ની કિંમત કેટલી ગણાય, 2 ગણાશે. શું ગણાશે, 2. તો અહીંયા 5 ને અહીંયા 2 છે, આપણે આ રીતે બાદબાકી આ સાદુરૂપ આપ્યું. આ દરેકમાં આપણે સાદુરૂપ આપ્યું છે. જો કિંમત શોધવાની કે આની અંદર આપણે કિંમત શોધવી તો શું કરવું પડે, જો અહીંયા 3 ની આ એનું કયું ઘાત સ્વરૂપ આવે, કયું ઘાત થશે. આની કિંમત શોધવી તો કેટલી થાય, 64. કેટલી થશે, જો આપણે કિંમત શોધવાની સાદુરૂપ આપવું હોય તો અહીંયા કિંમત શોધવાની તો એનાથી એક સ્ટેપ આગળ જવું પડે. તો અહીંયા એક સ્ટેપ આગળ લખી તો 64 એની થઈ ગઈ બરાબર. પછી એ ભાગાકારમાં જ બીજો એક નિયમ છે કે જ્યારે m ની કિંમત વધારે હોય, એટલે કે બીજી જે આપણને આપી છે એની કિંમત વધારે હોય, એટલે a ની n ઘાત ભાગ્યા a ની m ઘાત બરાબર. જો આ m ની કિંમત વધારે છે તેને શું લખવું પડે, 1 ના છેદમાં લેવો પડે. ક્યાં લેવો પડે, 1 ના છેદમાં a ની m - n. શું કર્યું આપણે, પહેલા m લખ્યું પછી n લખ્યું. કેમ કર્યું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની છે, માઈનસ કરવી પડશે. કેમ કે અહીંયા m ની કિંમત વધારે છે, અહીંયા ગણી કિંમત n ની કિંમત
વધારે છે તો આ નિયમ ક્યારે લાગુ પડશે તો અહીંયા આપણને ખબર પડે કે n પછી લેસ ધેન m આપેલો હોય આનો મતલબ તો ખબર છે તમને બરાબર તો આ રીતે એનો નિયમ લાગુ પડશે કે જે પણ આપણને આપેલી છે ભાગાકારની અંદર દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 7/3 ભાગ્યા 7/4 તો અહીંયા જો આની કિંમત વધારે ટૂંકમાં આની ઘાત વધારે છે તો આને આપણે આ રીતે પણ લખી શકીએ તો 1/7/4 3 બરાબર 1/7/1 લખીએ કે ના લખીએ તો ફરક પડતો નથી 1/7 લખીએ તો પણ એ જવાબ બરાબર પડી ખબર પછી ભાગાકારને આપણે બીજી બે રીતે લખી શકીએ ભાગાકારના ચિહ્નને બે રીતે આ રીતે પણ લખી શકાય અને બીજી આ રીતે પણ આપણે ભાગાકારને લખી શકીએ દાખલા તરીકે 9/3 છેદમાં 9/5 આ બંને વસ્તુ સેમ જ છે અહીંયા ભાગાકારનું ચિહ્ન છે આ અંશ અને છેદમાં લખેલી છે જો આને આપણે કરવું હોય તો આમાં સિમ્પલ છે આમાં જો 5 ઘાત નીચે વધારે છે ટૂંકમાં બીજી રીતે યાદ રાખવું હોય કે જેની ઘાત વધારે હોય ત્યાં સંખ્યા લઈ લેવી જો ઉપર ઘાત વધારે હોય તો 5 જો અહીંયા દાખલા તરીકે 3 ની જગ્યાએ 8 છે અહીંયા 5 હોય તો 5 ની ક્યાં લઈ લેવાના ઉપર લઈ લેવાના 8 - 5 થઈ જાય અને જો અહીંયા 5 ઘાત વધારે છે અને અહીંયા ઓછી છે તો આને નીચે લાવી દેશું નીચે લાવીએ ત્યારે ધ્યાન રાખજો ઘાત નીચે આવે ત્યારે આ ઘારે જતો રહે પછી ત્યાર પછી 9 લઈ લખવાના તમારે ત્યાં શું લખવાનું 1 લખવાનું શું લખવાનું 1 એટલે અહીંયા કેટલી થશે 9/5 - 3 બરાબર 1/9 ની કેટલી થશે જો અહીંયા 7 રૂપિયા ગયો એની કિંમત શોધીએ તો શું થાય 1/81 9 ની 2 ઘાત એટલે કેટલા થાય 81 થશે 9 × 9 બરાબર એક આ બીજો નિયમ એની અંદર આપણને આપેલો છે એ નિયમથી આપણે એને લખી શકીએ પછી એમાં ત્રીજો નિયમ છે કે વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય જો અહીંયા બી ભાગાકારનું અહીંયા બી ભાગાકારનું છે તમે જુઓ એટલે આપણે ધ્યાન રાખજો આ નિયમ અત્યારે એક એક આપણે જોઈએ છે પણ જ્યારે બધા નિયમ ભેગા થશે ત્યારે તમારે યાદ રાખવું કેમ કે દાખલાની અંદર તો બધો પણ નિયમ ઉપયોગ કરવાનો હોય એક નિયમ હતો એવું ને એમાં બે પણ નિયમ હોય ત્રણ પણ નિયમ આપણને આપેલા હોય તો આપણને કેવી રીતે વાપરવા નિયમનો કેવી રીતે ઉપયોગ કરવો એ ખબર પડવી જોઈશે હવે જો એની n ઘાત ભાગ્યા એની m ઘાત બરાબર એની n - m બરાબર એની કેટલી 0 ઘાત એનો મતલબ શું થયો m અને n ની કિંમત કેવી હશે સરખી હશે કેવી હશે સરખી કેમ કે સરખી હોય તો બાદબાકી આપણે જવાબ 0 આવે તો સરખી છે મતલબ એનો જવાબ 1 આવે કેટલો આવે 1 જ્યારે પણ આપણને આવું આપ્યું કોઈની 0 ઘાત આપ્યો તો એનો જવાબ 1 લખવાનો પછી જો 2 ની 0 ઘાત આપ્યો તો 2 ના જવાબ આવે એનો એક જ જવાબ આવે 5 ની 0 ઘાત આપ્યો હોય તો જવાબ શું આવે 1 આવે 5 આવે નહીં તો આવું ક્યારે થશે n બરાબર m આપેલું હોય ત્યારે બરાબર તો આ અને ચોથો નિયમ છે કે જ્યારે બંને આધાર સરખા હોય વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 10/4 ઘાત ભાગ્યા 10/4 ઘાત તો આની અંદર જો 10/4 - 4 બરાબર 10/0 ઘાત 4 માંથી 4 જાય શું થઈ ગયું 0 થઈ ગયા 10/0 ઘાત બરાબર કેટલો જવાબ આવે 1 જવાબ આવે કેટલો આવશે જો આને આપણે પેલી રીતે લખીએ છે અંશ અને છેદ સ્વરૂપે લખીએ તો એ તો એકદમ ઈઝી થઈ જશે 5/3 ઘાત છેદમાં 5/3 ઘાત અંશ છેદ સ્વરૂપે લખીએ તો આની ઈઝી કેવી રીતે તો બંને સેમ નીકળી ગયો એટલે જવાબ શું આવી ગયો 1 આવી તો આપણે આ રીતે પણ લખી શકીએ અને આ રીતે ડાયરેક્ટ ઉપર નીચે ઉડાડી દઈએ આપણે તો પણ જવાબ તો એને એક જ આવવાનો છે કેટલો આવવાનો છે છેદ ઉડાડીએ એટલે હંમેશા એક જવાબ આવે 0 આવે ને યાદ રાખો 0 જવાબ ક્યારે આવે પ્લસ અને માઈનસ કરો તો 0 જવાબ આવે બાકી ગુણાકાર ભાગાકારમાં 0 ના આવે શું આવે ત્યાં 1 આવે તો બીજી કોઈ સંખ્યા જ્યારે છેદ આપણે ઉડાડતા હોઈએ ત્યારે પડી ગઈ ખબર અહીંયા સુધી તો આ ચાર જે તમને શીખવાડ્યા છે એમાં બે એક ગુણાકારનું છે અને 3 છે ભાગાકારના તો ભાગાકારની અંદર કોની કિંમત કેવી રીતે છે એના આધારે નક્કી લખ્યું છે
પાંચમા નંબરનો નિયમ શું છે કે ઘાતની ઘાત આપેલી હોય એટલે ડબલ ઘાત આપણને આપેલી હોય ત્યારે બે બંને ઘાતનો શું થશે ગુણાકાર થશે દાખલા તરીકે a ની n ઘાત ની m ઘાત એટલે અહીંયા જો કૌંસની અંદર પણ ઘાત આપી છે અને બહાર પણ જ્યારે આવું થતું હોય ત્યારે બંને ઘાતનો શું થઈ જાય ગુણાકાર થશે તો a ની n ગુણ્યા m ઘાત એક આ નિયમ છે પાંચમા નંબરનો તો જ્યારે આપણને આ રીતે આપેલું હશે ત્યારે બંને ઘાતનો શું તૈયાર કરી દેવાનો છે આપણે ગુણાકાર કરવાનો છે હવે ગુણાકાર કરીએ ત્યારે આપણે એને ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણને આપેલું છે દાખલા તરીકે અહીંયા લખેલ છે 3 ની 2 ઘાત ની 5 ઘાત તો અહીંયા શું થશે 3 ની 2 ગુણ્યા 5 બરાબર 3 ની કેટલી થશે 10 કેટલી થશે 10 અમુક ટાઈમ આપણે શું આધાર સરખો કરવા માટે બી આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ કે જ્યારે કોઈ સંખ્યા આપણને આપેલી હોય તેનો આધાર સરખો કરવો હોય એ પણ આપણે લખી શકીએ -4 ની 5 ઘાત ની 3 ઘાત તો અહીંયા જો તો શું થઈ જશે તો -4 ની 5 ગુણ્યા 3 બરાબર -4 ની કેટલી થશે 15 ઘાત કેટલી થશે 15 ઘાત તો એની અંદર ધ્યાન રાખવાનું આપણે ઘાત કેવી રીતે આપેલી છે એ ઘાતને આપણે કેવી રીતે લખવી છે 6 ની -2 ઘાત ની 3 ઘાત તો અહીંયા જો 6 ની -2 ગુણ્યા 3 બરાબર 6 ની કેટલી થશે -6 તો આ ધ્યાન રાખવાનું જો અહીંયા એક જ વખત માઈનસ નું ચિહ્ન છે તો અહીંયા જવાબ માઈનસ આવશે જો અહીંયા બી માઈનસ હોય અહીંયા બી માઈનસ હોય તો જવાબ શું થઈ જશે પ્લસ થઈ જાય યાદ રાખવાનું કેમ કે આપણને આગળ આ શીખી ગયા છે કે જ્યારે કોઈ બે માઈનસ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ કેવો આવી જાય પ્લસ આવી જાય તો એક આ નિયમ છે પછીનો નિયમ છે કે જ્યારે આપણે કૌંસની અંદર જે પણ આપણે સંખ્યા આપી છે કૌંસની અંદર દાખલા તરીકે અહીંયા લખું છું ab અને કૌંસની બહાર n ઘાત છે તો કૌંસ આપણે કાઢી નાખીએ આપણે કૌંસ કાઢી નાખીએ છે ત્યારે શું થશે a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત એટલે ઘાત બંનેને લાગુ પડે ટૂંકમાં શું આવે એ ઘાત બંનેને લાગુ પડશે કે જે કૌંસની અંદર આપેલું છે એ કૌંસની જ્યારે બી આપણે કાઢીએ છીએ ત્યારે બંનેને લાગુ પડે એની સંખ્યા આપણે લખી શકીએ પણ ધ્યાન એ રાખવાનું પાછું તમે કે આપણને કેવી રીતે આપી છે સંખ્યા એને આધારે દાખલા તરીકે અહીંયા આપણને b ની 3 ઘાત એમાં આપ્યું છે તો આ જો કૌંસ કાઢે છે તો 3 ની 3 ઘાત થશે ગુણ્યા b ની પણ કેટલી થશે 3 પણ અહીંયા શું છે કે ચલ અને સહગુણક બંને આપ્યો ત્યારે આ બીજું નો અક્ષર છે તો અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન નથી ત્યારે તો તમને દાખલા તરીકે અહીંયા આપણને 25 આપ્યા છે તો 25 અહીંયા આપ્યા છે 25 ની 2 ઘાત લખીએ તો નામ ના લખાય 2 ગુણ્યા 5 ની 2 ઘાત આવું ના લખાય ધ્યાન રાખો અંક બંને બે અંક છે તારે 25 ની 2 ઘાત જ લખાય 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત લખાશે આવું ધ્યાન રાખવાનું તમારે કેમ કે બંને વચ્ચે અંક નથી આપણને જે અહીંયા આપણને આપ્યો છે સહગુણક અને ચલ આપ્યો છે ત્યારે આપણે એને અલગ લખી શકીએ બાકી એને આ રીતે લખાશે નહીં પછી આમાં બીજું શું હોય કે આપણને આ રીતે આપેલું હોય દાખલા તરીકે અહીંયા આપ્યું છે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત આ રીતે આપ્યું છે તો આને આપણે આ રીતે લખી શકીએ કેવી રીતે તો 2 ગુણ્યા 5 ની 2 ઘાત એટલે અહીંયા ગુણાકાર આવું ક્યારે થશે જ્યારે બંનેના આધાર કેવા સોરી ઘાત કેવી હોય સરખી હોય ઘાત કેવી હોય સરખી આમાં ધ્યાન રાખજો આધાર સરખા નહીં પણ ઘાત સરખી હોય તો આપણે આધારનો શું કરી શકીએ ગુણાકાર કરી શકીએ તો જો અહીંયા બંનેની ઘાત સરખી હતી તો આપણે આધારનો ગુણાકાર કરી તો આનો જવાબ શું આવે 5 દુ 10 તો 10 ની કેટલી થઈ છે 2 ઘાત આને આપણે આ રીતે લખી શકીએ જો આપણને આ રીતે આપેલું હોય ત્યારે તો જે સંખ્યા આપણને આપી છે 3 ની 4 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત જો બંનેના આપણને ઘાત કેવા સરખા છે તો આપણે 3 ગુણ્યા 7 ની 4 ઘાત લખી છે 7 તરી 21 ની 4 ઘાત અને આ રીતે લખી શકાશે તો પડી ગઈ ખબર તો આ નિયમની અંદર ધ્યાન રાખવાનું પછી 7મા નંબરનો છે તો એ જ રીતે આપણને આપેલ પણ ભાગાકાર આપ્યો શું આપેલું હોય ભાગાકાર તો a ભાગ્યા b ની n ઘાત તો આમાં પણ સિમ્પલ છે કે જ્યારે કૌંસ કાઢીએ છે ત્યારે a ની n ઘાત અને b ની પણ શું થશે n ઘાત થશે બરાબર એટલે ટૂંકમાં કૌંસ કાઢીએ એટલે ઘાત દરેક કૌંસની બહાર આપેલી ઘાત દરેકને લાગુ પડે કૌંસની અંદર જે પણ આપણને આપેલું હોય તે દરેકને ઘાત લખવી પડશે દાખલા તરીકે અહીંયા લખે છે 2 ના છેદમાં 5 ની 2 ઘાત તો અહીંયા શું થશે 2 ની 2 ઘાત અને 5 ની પણ 2 ઘાત એટલે કૌંસ કાઢે એટલે 2 ને પણ લાગુ પડે અને 5 ને પણ લાગુ પડે
જો આની કિંમત શોધવી હોય તો શું થાય 4 અને 25 4 ના છેદમાં 25 કેટલા થશે 4 ના છેદમાં 25 તો આટલા નિયમ છે આની અંદર એક માઈનસ વાળો છે પણ તમારે આમાં નથી તો આપણે એ નથી કરાતે આઠમામાં આવશે તમારે અહીંયા છે ને માઈનસ વાળો નથી કરાવતા આપણે અત્યારે બોલો 6 ની માઈનસ 6 ઘાત છે તો જવાબ માઈનસ માં આવે પ્લસ માં એક મિનિટ કયો 6 ની માઈનસ 6 ઘાત છે તો જવાબ માઈનસ માં આવે પ્લસ માં આવે ઘાત કેવી થઈ ગઈ 2 કી લખવાના છે અત્યારે કેમ લખો ચાલો ઘાત 2 કી છે એ સોરી અહીંયા ઘાત 2 કી અહીંયા માઈનસ આપી છે તો આપણે એને આ જ્યારે બી ઘાત માઈનસ આપી છે આને કંઈ કરવા નથી કિંમત શોધવાની થાય ને એટલે માઈનસ ઘાત છે એટલે આપણે એની કિંમત ના શોધી છે જ્યારે આપણે કોઈ પણ રકમ આપી હશે ત્યારે આ રીતની નહીં આપી હોય તમે એની કિંમત શોધવાની આની કિંમત શોધવાની ના આપે ખાલી આપણે તો આ શું ઘાતની ઘાતનો ગુણાકારનો નિયમ યાદ રાખીએ કે જે આપણને આપી છે એનો ગુણાકાર આપણે કરી શકીએ તો અહીંયા આપણને જે પ્રમાણે આપી છે એ પ્રમાણે આપણે લખ્યું દાખલા તરીકે અહીંયા બીજું આપણને આપ્યું છે કે 3 ની 2 ઘાત છેદમાં 7 અને કૌંસની બહાર 3 ઘાત તો આની અંદર શું થશે તો જો આની અંદર 3 ની ઓલરેડી 2 ઘાત આપેલી જ છે અને પાછી 3 ઘાત આવે છે તો પાછી એ શું થાય ઘાતની ઘાતનો ગુણાકાર થયો એટલે 3 ની કેટલી થઈ જશે 6 ઘાત થઈ જશે અને 7 ની 3 ઘાત જ થશે 7 ની કેટલી થશે 3 એટલે 7 ની કોઈ ઘાત આપેલી છે નહીં એટલે 7 ને 3 ઘાત લાગુ પડી જશે એ નિયમથી આપણે આને લખવાનું તો ઘાતાંકના આટલા નિયમ છે અહીંયા 7 નિયમ આપણને આપેલા છે એ 7 નિયમ તમે કરો એટલે તમને એ જે પણ આપણને આપ્યું છે એ પ્રમાણે એને થઈ જશે તો ખબર પડી ગઈ તો સાથે 7 નિયમ તૈયાર કરી દેવાના આપણે 7 નિયમના જે છે ઉદાહરણથી તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું કે કેવી રીતે આવશે આ લખી દો અને જે મેં ખાના કરેલા જે નિયમ છે ને એ નિયમ કરેથી તમારે 5 વખત લખવાના ના ગણિતના ચોપડા રફ નોટ વાપરવાની જ નહીં હવે